નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ વસાવુણમ, એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો, મંગલાહાણમ ચ સૌવેશીમ પરમમ હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ. આ વિશ્વની અંદરમાં સૌથી આપવા જેવી સુંદર કોઈ ભેટ હોય તો વિચારની ભેટ એ સૌથી શ્રેષ્ઠતમ ભેટ છે. એક સારો વિચાર એની આખી જિંદગીના દુઃખ, દર્દ, તકલીફ, એની આખી જીવનની દિશા અને દશા બદલી નાખે. કેટલાય દ્રષ્ટાંતો આપણી દુનિયાની અંદરમાં મોજૂદ છે કે એક સારો વિચાર મળી જવાથી માણસ કેટલો પરિવર્તન પામી જાય છે. સંત તુલસીદાસજી હતા કામાંધ. એની પત્નીને રાતના મળવા માટે ભર વરસાદની અંદરમાં બારી વાટે ચડ્યા. સાપ લટકતો હતો, એમને દોરડું લાગ્યું અને પકડીને ઉપર ચડી ગયા. અને આવા ભયંકર વરસાદ અને સાપને દોરડું બનાવીને જ્યારે ઉપર ચડ્યા ત્યારે એની પત્નીએ એટલું જ કીધું કે આટલો પ્યાર, આટલું પાગલપણ, આટલી પીરિત અગર તમે ભગવાન સાથે કરો ને તમારું કલ્યાણ થઈ જાય. હું તો હાડકા ચામડાની સ્ત્રી છું, ઈશ્વરને ભજો, મારી જેવી નશ્વરને શું ભજો છો? આ એક વિચાર મળ્યો અને સંત તુલસીદાસ બની ગયા. આવા તો કેટલાય દ્રષ્ટાંતો આપણને જોવા માટે મળે છે. ચંડકોશિક, રોહિણી આચોર, ચિલાતી પુત્ર ઇત્યાદિ જેટલા પણ સમણ સમણી ભગવંતો સંયમ જીવનના માર્ગમાં જોવા માટે મળે છે. એમને એમના ગુરુ ભગવંતે કોઈ આપેલો વિચાર અને વિચારના પ્રભાવે એ સંયમ જીવનના માર્ગે આવી ગયા. એક સારો વિચાર જિંદગી બદલી શકે છે અને એક ખરાબ વિચાર જિંદગીને નુકસાન પણ પહોંચાડી શકે છે. આ મહાત્મા રોજ સવાર પડે અને એક નવો વિચાર આપણી સમક્ષ રજૂ કરે છે. આપણે ગઈકાલે 122મા નંબરના સૂત્ર ઉપર વિચારણા ચાલુ હતી. આજે થોડીક વિચારણા એની ઉપર આગળ વધારવી છે. બહુ અદ્ભુત અર્થ ગંભીર આ સૂત્ર છે. ઉપમા સાથે વાત બતાવી જાણે કે આપણને એક તમાચો મારે છે, જાણે આપણને એક ઠપકો આપે છે કે ભાઈ તમે થાલી જેવા છો. સ્થાલી એવ ભક્તમ ચે સ્વયં અશનાતી. થાલી પોતે જ ભોજન જો ખાઈ જશે તો ખાનારો બચારો શું કરશે? ખાનારાને ભોજન કેવી રીતે મળવાનું? આ થાલી એટલે થાલીનો મતલબ એ સમજવાનો છે. અપણ હિન્દીમાં જેને થાર કે થાલી કહેતે હૈ, ગુજરાતીમાં જેને થારી કહેવાય છે. તો આ થાળીની અંદરમાં ભોજન લઈએ છીએ તો થાળીનો મતલબ છે અધિકારી વ્યક્તિ, થાળીનો મતલબ છે ચાવીરૂપ વ્યક્તિ, થાળીનો મતલબ છે જવાબદાર વ્યક્તિ, થાળીનો મતલબ છે કોઈ કેપ્ટન, કોઈ આગેવાન, કોઈ મુખિયા, કોઈ મહત્વનો માણસ, કોઈ ચાવીરૂપ સ્થાન ઉપર બેઠેલો માણસ કે જેને બધાને સાચવવાની જવાબદારી છે, જેની પાસે પૈસા, વસ્તુ એ બધાનું ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે, બધાનો વિભાગ પાડવાનો છે. હવે એ પોતે જ, એ થાળી પોતે જ જો એ ધન ખાવા માંડે, એ સંપત્તિઓને ખાવા માંડે, એ સગવડો બધી પોતાના માટે ભોગવી દે તો લોકોને શું આપશે? લોકો સુધી શું પહોંચવાનું? જેમ થાળી પોતે ભોજન ખાઈ જાય તો ખાનારનું પેટ ખાલી રહે છે, એમ આવા ચાવીરૂપ સ્થાન ઉપર બેઠેલી વ્યક્તિ જો ભ્રષ્ટાચારનો ભોરિંગ શરૂ કરશે, ભયંકર પ્રકારના ખાઈકી, કટકી ખાવાનું, આ બધું શરૂ કરશે તો પછી સમાજ બીમાર પડવાનો, સમાજ ભૂખ્યો રહેવાનો. આ વાતને આપણે ગઈકાલે વિસ્તારથી જોઈ કે આજે એટલો બધો ભ્રષ્ટાચાર જે ચાલે છે ને, એક નાનકડી ફાઇલ પાસ કરાવી હોય, વજન મૂક્યા વગર ફાઇલ આગળ વધતી નથી. સારા સજ્જન ગણાતા લોકો જ્યારે આ વાત કરે છે કે ગુરુદેવ આપ તો સંયમ જીવનમાં છો, આપને તો કદાચ શું ખબર પડે, પણ અમારે સરકારી અધિકારીઓ પાસે જવાનું, મ્યુનિસિપાલિટીની અંદરમાં દાખલા પાસ કરાવવા માટે જવાનું, મ્યુનિસિપાલિટીની અંદરમાં ઉપાશ્રય વગેરેના પ્લાન પાસ કરાવવા માટે જવાના અને ત્યાં જે રીતના કડવા અનુભવો થાય, જે રીતે ટેબલ ઉપર વજન મૂકવું પડે, અંડર ટેબલ કવરો જે આપવા પડે અને જે રીતની ભ્રષ્ટાચારની વ્યવસ્થા છે, એમ લાગે કે થાળી પોતે જ ભોજન ખાવા માટે શરૂ કર્યું છે. હવે ભાઈ તમને એ જગ્યા ઉપર નિયુક્ત કર્યા છે આ કાર્ય માટે, હવે તમે એ કાર્ય કરવાના પૈસા લેશો તો પછી કેવી રીતે ચાલશે?
મને એક હોદ્દો મળ્યો છે કે મારે 1000 માણસો સુધી કંઈક સગવડ પહોંચાડવાની છે, ઉપરથી જે ધન આવે છે એ મારે પહોંચાડવાનું છે. હવે એ પોતે જો ભ્રષ્ટાચાર કરશે, હમણાં હિન્દુ સમાજને અતિ આઘાત લાગે એવા સમાચારો પેપરમાં રોજ ચમકે છે, છેલ્લા 15 દિવસથી ચમકે છે. અયોધ્યાની રામ જન્મભૂમિ, એનું રામ મંદિર, 500 વર્ષની સંઘર્ષ ગાથા, કેટલાય લોકો ખપી ગયા, કેટલા લોકોએ બલિદાન આપ્યા, કેટલા લોકોએ જાન પાન એક કર્યા, ત્યારે આજે આવું ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું. કેવું એ વખતે હિન્દુસ્તાન હેલે ચડેલું હતું. એ વખતે હિન્દુસ્તાનના ઘર ઘરની અંદરમાં જે ગીત ગુંજતા હતા, જાણે કે ભગવાન રામનો નવો જન્મ થયો હોય એવો એ અદ્ભુત અવસર. અને લોકોએ પોતાના ઘરનીમાંથી સોના ચાંદી કાઢી કાઢીને મંદિરના નિર્માણ માટે મોકલ્યા છે, સોનાની ઈંટો મોકલી છે. અને આ બધું જ ચાવ થવા માંડ્યું, આ બધાનો ભ્રષ્ટાચાર થવા માંડ્યો, બહુ મોટી ખાયકી થવા માંડી. રોજના લાખો રૂપિયા મંદિરના ચડાવવામાંથી ગાયબ થવાની અંદરમાં આવ્યા. આ સમાચાર સાચા ખોટા છે તો હવે અવસર કહેશે, અત્યારે તો આક્ષેપો થાય છે. હવે માનો આ આક્ષેપ જ્યારે સાચો પડશે, તપાસની અંદરમાં જો સત્ય હકીકત બહાર આવશે, નિષ્પક્ષ તપાસ થશે, સત્ય હકીકત જો સાચી બહાર આવશે, કેવા લોકોના દિલ ટુકડા થઈ જવાના. યાર, થાળી પોતે ભોજન ખાઈ જાય. જેને મંદિરના વહીવટકાર બનાવ્યા, જેને મંદિરના અધિકારી બનાવ્યા, જેને રામ જન્મભૂમિ મંદિરની વ્યવસ્થા માટેનું કામકાજ સોંપ્યું, અને એ જ લોકો આવા પૈસા ખાય. મતલબ થાળી પોતે ભોજન ખાવા મળે તો સામાન્ય જનતા શું કરશે? સામાન્ય જનતા સુધી સહાય કેવી રીતે પહોંચવાની? સરકારી અન્ન હોય, સરકારી વ્યવસ્થાઓ હોય, સરકાર તરફથી મળનારી મેડિકલની સિસ્ટમો હોય, સરકાર તરફથી જનધન યોજના હોય, સરકાર તરફથી આરોગ્યની સુવિધાઓ હોય, સરકાર તરફથી મેડિક્લેમ હોય, આ બધાનો એટલો બધો દુરુપયોગ ચાલે છે કે થાળી પોતે જ ભોજન ખાઈ જાય છે. આ મહાત્માએ જે કલ્પના કરી છે ને, એ સમયમાં એવા અધિકારીઓને જોયા હશે, એમને એવી વ્યક્તિઓને નજરો જોઈ હશે, તો જ આવો વિચાર આવ્યો હોય, તો જ આવી અદ્ભુત કલ્પના ઊભી થઈ કે થાળી પોતે જ ભોજન ખાઈ જાય છે. અને ભોજન કરનારા બચારાને કોઈ તૃપ્તિ થતી નથી, ભૂખ્યો ને ભૂખ્યો જ રહે છે. મતલબ જનતા દુઃખીને દુઃખી જ રહી, જનતા અભાવની અંદરમાં જ રહી, જનતા એમને એમ ત્રસ્ત રહી. આ 2-4 દિવસ જે ઘનઘોર વરસાદ પડી ગયો, અતિ ભયંકર વરસાદ 2 દિવસમાં જે વરસ્યો, એમાં સુરત, નવસારી ઇત્યાદિ શહેરની અંદરમાં જે પાણી ભરાયા છે, કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. કેટલી દુકાનોની અંદરમાં પાણી ભરાઈ ગયા, સાડી ભીંજાઈ ગઈ, અને કરોડો રૂપિયાની સાડીનો માલ બિલકુલ પાણીના ભાવે વેચી દેવો પડશે. એક તો મોંઘવારી, એમાં વળી પાછો આવો માર પડે. આ બધું કેમ થાય છે ખબર છે? જે વહીવટી તંત્ર છે બિલકુલ બેદરકાર, ઘોર ઉપેક્ષા, નિંભર, બિલકુલ જાણે કહેવાય ને કે નફ્ફટ થઈને બેઠેલા છે. તમારે જે કરવું હોય એ કરો. ન નારાની સફાઈ કરવાની, આડેધડ ક્યાંય બાંધકામ થતા હોય, પાણી જવાના રસ્તા ઉપર બાંધકામ બની જતા હોય, સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ઊભા થઈ જતા હોય, એ થવા દો. આપણને પૈસા મળે છે ને આ બધું કરવાના, આપણને આ બધા માટેની લાંચ મળે છે ને, એને આંખ વિચામણા કરતા જાઓ. અને એવી 2-4-15 વ્યક્તિઓના કારણે આખું શહેર પાણીની અંદરમાં ગરકાવ થઈ જાય. સારા એરિયા, વેસુનો વીઆઈપી એરિયા, જ્યાં મહાવીરે ધામ એની આજુબાજુની અંદરમાં જ આવ્યું છે, આવા વીઆઈપી એરિયાની અંદરમાં 48 કલાક પાણી ભરાઈ રહે, જે અતિ આધુનિક એરિયા કહેવાય, વેસુ જેવો એરિયા. આ બધું એટલા માટે થાય છે કે થાળી પોતે ભોજન ખાઈ જાય છે. ચાવીરૂપ સ્થાનવાળો અધિકારી માણસ, જે વ્યક્તિને જવાબદારી છે, જેની ઉપર આ એક કામ સોંપવાની અંદરમાં આવ્યું છે, એ વ્યક્તિ જો આવી ઉપેક્ષા કરે, બેદરકારી કરે, તો કોને ફરિયાદ કરવાની? થાળી પોતે જ ભોજન ખાઈ જાય તો હવે ભોજન ક્યાં રાખવાનું? ભોજન રાખવા માટેની એક જ જગ્યા છે, થાળી. આ સિવાય બીજું કંઈ છે જ નહીં. હાથમાં તો ભોજન લેવાતું નથી, કરપાત્રી બનાતું નથી. હાથમાં ભોજન કેટલું આવે, કેટલું લઈ શકાય? એના માટે થાળીની જ વ્યવસ્થા છે. એટલે સરકાર તરફથી જે પૈસો છૂટો થાય સમાજ માટે, એના માટે અધિકારીઓ બનાવ્યા છે. વચલા જે અધિકારીના સ્થાનો હોય છે ને, કલેક્ટર ગણો, આઈએસ ઓફિસર ગણો, પીએસઆઈ ગણો, આઈપીએસ ગણો, જેટલા પણ ગણો, આ બધા એક ગવર્મેન્ટ અને સામાન્ય જનતાની વચમાં પુલ સમાન છે. હવે થાળી પોતે જો ભ્રષ્ટાચાર કરે, થાળી પોતે જ બધા પૈસા ખાઈ જાય, તો સામાન્ય જનતા ભૂખીને ભૂખી રહેવાની. ચલો, આ તો બહારની દુનિયાની વાત કરી. આપણે ગઈકાલે શરૂ કરેલી અંદરની દુનિયાની વાત. બહારની દુનિયામાં જેમ અધિકારી તરીકે કોઈ વ્યક્તિ હોય છે, એમ અંદરની દુનિયામાં, ધર્મ જગતમાં, અધ્યાત્મ જગતની અંદરમાં મનનું પોત, મન પણ એક અધિકારી છે. મન રાજા છે. મન જેના પક્ષમાં બેસશે ને, એને જાઓ જલાલી થઈ જવાની.
હવે મન એવું ચોર છે ને, અને આપણે મોટા ભાગે મનના ભરોસે રહીએ છીએ. કેમ આરાધના ન કરી? મન ન થયું. કેમ સંયમ જીવન ન સ્વીકાર્યું? અરે ગુરુ સારા મળ્યા હતા, માતા પિતાની રજા હતી, હું લઈ શકું પણ એવો હતો, પણ મારું મન ઢીલું પડી ગયું. એટલે શું કર્યું ખબર છે? રક્ષક એવું મન પોતે જ ભક્ષક બની ગયું. મને જ આપણને ઉલટા રવાડે ચડાવી દીધા. મને જ એવી દલીલો કરીને આપણી સામે, એટલે આપણે એને સાચી માની લીધી. એટલે મનને નિર્ણાયક નહીં બનાવતા, મનને નિર્ણાયક બનાવતા પહેલા વિચારી લેજો કે એ રક્ષક છે કે ભક્ષક છે. મનની આ સૌથી મોટી બદમાશી છે કે પાપ હંમેશા એની હાવ કરવા માટે માંગે છે. તમે પાપની વાત કરો ને, એની હાવ ગમે તારે તૈયાર, શિયાળામાં, ઉનાળામાં અને ગરમીના. હવે ઉનાળાના દિવસોની અંદરમાં અમે જે હમણાં ઉપધાન કરાવ્યા, સંયમ સ્પર્શ ઉપધાન તપ સુરતની અંદરમાં. હવે એ ઉપધાન તપની અંદરમાં શું થયું? કેટલાય છોકરાઓ ઉપધાન તપ કરવા તૈયાર હતા. માતા પિતાઓએ શું કીધું? આટલી બધી ગરમી છે કે ઉપધાન કરાવતા છે ગુરુદેવ અત્યારે? દીકરો તૈયાર છે, છોકરી તૈયાર છે, એને વાંધો નથી આવતો. અમે બેઠેલા છીએ, સારામાં સારી જગ્યા છે, થોડી ઘણી ગરમી તો ઘરે પણ લાગવાની, આવવા દો ને. નહીં સાહેબ, હમણાં નહીં, હમણાં નથી. છોકરાને બેસાડી દીધું દબડાવીને. તને શું ખબર પડે આ ગરમીમાં કે ઉદ્ધાન કરાતા હશે? હવે એ દીકરો પછી અમને જ્યારે સમાચાર મળવા માટે આવે, દિવસના 4-4 કલાક, 5-5 કલાક ગરમીની અંદરમાં ક્રિકેટ રમે, બિલ્ડિંગની બહાર ધોમ ધકતા તડકાની અંદરમાં. ત્યારે એના માતા પિતાને કહું કે આ તમારો દીકરો તો ક્રિકેટ રમે છે, ત્યાં તમે કેમ નથી અટકાવતા? સાહેબ હવે માનતો નથી. સાહેબ શું કરીએ, અમે એને બહુ કહીએ છીએ. વાહ, ઉપધાન કરવા માટે તમે એને દબડાવીને અટકાવી શકો છો, તો ક્રિકેટ રમતા કેમ નથી અટકાવી શકતા? કારણ કે માતા પિતાનું મન છે ને, એ પણ વળી પાછું રક્ષક નથી, ભક્ષક છે. હવે એ પણ એના મનના ભરોસે ચાલે છે. માતા પિતાનું મન એમ કીધું કે દીકરાએ ઉપધાન નહીં કરવાના, એટલે દીકરાને ઉપધાન ન કરવા દીધા. મતલબ થાળી પોતે ભોજન ખાઈ ગયું. જે મનના ભરોસે આપણે જીવીએ છીએ, બહુધા 99% લોકો મનના ભરોસે જિંદગી જીવે છે. મનને માધ્યમ બનાવીને, મનને મુખ્ય બનાવીને, મનને ચાવીરૂપ બનાવીને, મનને નિર્ણાયક બનાવીને, મનને રક્ષક માનીને, મનને બધી જ રીતે વશવર્તી બનીને, પૂરો ભરોસો કરીને. ભાઈ મન છે ને, અને કોઈને પૂછ્યું કેમ ઉપધાન કરી નાખ્યા, કેમ આરાધના કરી દીધી? બસ મન માની ગયું, મેં મનને સમજાવી દીધું. હવે કેટલાક માણસો એવા હોય છે કે આ મનને વાતને સાચી માની અને આરાધનાને મૂકી દે છે, ગૌણ કરી નાખે છે. અને મનની આ બદમાશી છે. પાપ હંમેશા એની હાવ, કોઈ પણ હિસાબે મારે પાપ કરવા છે, કોઈ પણ હિસાબે, બસ ગમે ત્યારે કરાય. રાતના પણ થાય, દિવસે પણ થાય, ગમે એટલા થાક્યા હો તો પણ થાય, ક્યારે પણ થઈ શકે, એની હાવ. અને ધર્મ કરવાની જ્યારે વાત આવે છે ને, ત્યારે મન કહે છે નોટ નાવ, હમણાં નહીં, પછી કરશું, પછી ધર્મ કરશું, હમણાં નહીં ભાવે, આગળ ઉપર કરીશું. તો જો પાપ કરવા છે એની હાવ, અને ધર્મ કરવો છે તો કે નોટ નાવ. ધર્મની જ્યારે પણ વાત આવે ને, ત્યારે વાતને આવી રીતે ટેલે ચડાવવાની, વાતને ટલ્લે ચડાવી દેવાની. એટલે એની હાવ પાપ માટે છે. અને કોઈ પણ શુભ કાર્ય કરવું છે, સારું કાર્ય કરવું છે, આત્મહિતકારી કાર્ય કરવું છે, કલ્યાણી કાર્ય કરવું છે, ત્યારે એ વખતે નોટ નાવ, હમણાં નહીં, પછી કરશું ને. શું ઉતાવળ છે, પછી કરશું ને. અને એક વાત ધ્યાનમાં રાખજો, મન જ્યારે કહે ને આવતીકાલે કરીશું, ત્યારે મનને પૂછજો તે ગઈકાલે શું કરેલું. જ્યારે આપણું મન આપણને એમ કહે ને હવે આવતીકાલે કરીશું, યાર આવતા સાલ કરીશું ઉપધાન, કે જરૂરી છે આ વર્ષે ઉપધાન કરવા, કે આરાધના કરવી, કે દીક્ષા લેવી, કે તપસ્યા કરવી, કે જે પણ કરવું હોય. હવે આ ચોમાસાના દિવસો નજીકની અંદરમાં આવ્યા. દરેક સંઘોની અંદરમાં અત્યારથી જાહેરાત થઈ ચૂકેલી હશે, યા માસક શમન, યા શ્રેણી તપ, યા સિદ્ધિ તપ, યા ભદ્ર તપ. હું જે કરાવવાનો છું શ્રી ભુવન ભાનુ વર્ધમાન આમિલ તપ, એક 4 મહિનાના 120 દિવસની અંદરમાં 6000 જેટલા આમિલ કરાવવાના. પાયા નખાવાના, ઓરીઓ કરે, બાળકો આમિલ કરી શકે, સકલ સંઘ આમિલ કરી શકે, અને આમિલમાં પેટ ભરીને વાપરી પણ શકાય અને વાંધો પણ ન આવે. તો આવી તપસ્યા થવાની. હવે જાહેરાતો થઈ ચૂકેલી હશે. હવે જ્યારે આ તપસ્યાની વાત આવશે ને, એટલે એક વખત દિલ કહેશે મનને કરી લે ને, આ વખતે માસક શમન, આ વખતે આપણે આમિલ કરી લઈએ, આ વખતે સિદ્ધિ તપ, શ્રેણી તપ કરી લઈએ, આ વખતે ફલાણો તપ કરી લઈએ. ત્યારે મન કહેશે હમણાં નહીં, આવતી સાલ કરીશું. ત્યારે આ મનને પૂછવાનું ગઈ સાલ શું કરેલું. તમે એમ કહો છો ને આવતી સાલ કરીશું, તો પછી ગઈ સાલ પણ ગઈ ને, તો ત્યારે તમે શું કરેલું, ગઈકાલે શું કર્યું હતું, આવું મનને પૂછો. એટલે ટોટલ જવાબ 0 આવવાનું. અને ગઈકાલ કરીશ આવું કહેનારા મનને કહેવાનું, તો પછી તું આવતીકાલે પણ કેવી રીતે કરવાનું છે? કારણ કે આવતીકાલ પણ એક ગઈકાલ પણ આવતીકાલ જ હતી.
એ દિવસે તે કશું જ નથી કર્યું. ગયું વર્ષ આખું કોરું કાઢ્યું, એની પહેલાં પણ ન કર્યું, એના પહેલાં પણ નથી કર્યું, અને હવે કરવાનો જ્યારે મોકો આવે ત્યારે તું નિર્ણાયક બનીને અમને આદેશ આપીને હમણાં નથી કરવાનું, પછી કરવાનું છે હમણાં, અને તારા ભરોસે મેં રહી અને કેટલું બધું અમારે ગુમાવવાનું. જેના ભરોસે આપણે હતા એ જ આપણો ભરોસો તોડે. જે થાળીના ભરોસે આપણે હતા, થાળી પોતે ભોજન ખાઈ જાય. હવે શું કરવાનું આમાં એક જ રસ્તો છે. ધર્મ આરાધના જ્યારે પણ કરવી છે ત્યારે એક જ કામ કરવાનું, મનને ખાલી જણાવવાનું અને સલાહ લેવાની છે અંતઃકરણની, હૃદયની સલાહ લેવાની. અંતઃકરણને પૂછો, એ સાચો જવાબ આપશે. દેખ, ગરમી છે, થોડી ગરમી લાગશે, ઉનાળો છે, ગરમી લાગવાની, પણ આ અત્યારે કરવું સારું છે કે સ્કૂલ બંધ હોય છે, પરિવાર સાથે કરી શકો છો. થોડી ગરમીને મેનેજ કરી લેજો, થોડીક સહન કરી લેજો, થોડીક આદત પડી જશે, અને આમ કરતાં કરતાં ક્યાં જિંદગી કાઢવી છે? 47 ડેઝ કાઢવા છે ને, નીકળી જશે. કરી લે, આ હૃદય કહે છે. તો ત્યારે ખાલી મનને કહી દેવાનું, હું ઉપધાન કરવા જવાનો છું. આ તો ઉપધાનની વાત કરું છું. XYZ, હું દીક્ષા લેવાનો છું, હું સિદ્ધિ તપ કરવાનો છું, હું આટલું દાન આપવાનો છું, હું આટલો લાભ લેવાનો છું. મનને પૂછવા જશો ને એટલે મન તો શું કહેશે? મનને આ બધું ગમતું જ નથી. મનને દાન, શીલ, તપ, ભાવ, આરાધના, આ તપસ્યા, સ્વાધ્યાય, સંયમ જીવન, આ બધું મનને કોઈ લેવા દેવા મનના લિસ્ટમાં નથી આવતું. મનને તો સુખશીલતા, મનને તો મોજ મજા પસંદ આવે છે. એટલે ખાલી એને કહી દેવાનું, હું કરવાનો છું. તને પૂછવા નથી આવ્યો કરું કે ન કરું, હું કરવાનો છું. એટલે મનને એકવાર તમે કહી દો હું કરવાનો છું, પછી મન કે ઠીક છે ભાઈ, તારી મરજી, કરી લે. તમે પૂછવા સલાહ લેવા માટે ગયા ને તો મન જેવો દુશ્મન કોઈ નથી. અને તમે મનને ખાલી જણાવી દીધું ને તો એના જેવો મિત્ર પણ કોઈ નથી. હું કરવાનો છું, તમારાથી થાય એ કરી લેજો, હું આ વખતે કરવાનો છું. પછી મન થોડું કહેશે કે આ વિચારી લેજે, ભાઈ બધું વિચારી લીધું છે, મારે કશું જ નથી વિચારવું, હું કરવાનું એટલે કરવાનું છું. જેટલા લોકોએ દીક્ષા લીધી હશે ને એ લોકો મનને પૂછવા નહીં ગયા હોય, અથવા તો મનને પોતાના પક્ષમાં કરી લીધું હોય. એવા ઘણા માણસો તાકાતવાળા હોય છે કે આખા મનને પોતાના વશમાં કરી લે. આજે તપસ્યા કરનારા કેટલાય પરિવારોને હું જાણું છું. એવા સુરતની અંદરમાં રહેનારા એક પરિવારની સાવિકાબેનને જાણું છું. ઘરની જવાબદારી, દીકરાઓની જવાબદારી, ઘરના બીજા સભ્યોની જવાબદારી, અને એની વચની અંદરમાં ઉપરા ઉપરી તપસ્યા ચાલુ જ હોય. 28, 9 ઉપવાસ, અલગ અલગ તપસ્યાઓ ઢગલા બંધ ચાલુ હોય. એમને હું જ્યારે પૂછું કે બેન તમે કેવી રીતે કરી શકો છો? સાહેબ બસ ખાવાનું મન જ નથી થતું, મન મારું વચમાં આડું આવતું જ નથી. શું થયું ખબર છે? આ ઘટનાની અંદરમાં મન વચ્ચે આવી શકે એવું એમને રાખ્યું જ નથી. સમજી ગયા હતા એ મનની સલાહ નહીં લેવાની. મન થાળી જેવું છે, પોતે જ ભોજન ખાઈ જવાનું. દુનિયામાં બધી થાળી એવી નથી હોતી કે ભોજન ખાઈ જાય, કોઈક જ થાળી એવી હોય. હવે થાળી પોતે જ ભોજન ખાઈ જાય તો ભોજન કરનારી વ્યક્તિ કાયમ માટે ભૂખ્યો રહેવાની. એમ નિર્ણાયક ગણાતું મન, જેના મદારે, જેના ભરોસે, જેના આધારે, જેના વિશ્વાસે આપણે બેઠેલા છીએ, હવે એ મન પક્ષ પલટો કરે, એ જ આપણને ઉલટી સલાહ આપે, એ જ આપણને ઊંધા રવાડે ચડાવી દે, એ જ આપણને બીજી આડી અવળી વાતોની અંદરમાં ચડાવી દે. તો પછી એ વખતે થાળી પોતે જ ખાઈ જતી હોય, આપણે તો ખબર પણ નથી પડતી. આ તો આવા મહાત્મા આપણને સમજાવે ત્યારે ખબર પડે કે થાળી એવા ભક્તમ ચેત સ્વયં અશનાતી. થાળી સ્વયં ભોજન જો ખાવા લાગશે તો ભોજન કરવા વાળાને ભોજન ક્યાંથી મળવાનું? બસ એની જેમ જે વ્યક્તિ રક્ષક છે, નિર્ણાયક છે, અધિકારી છે, હવે એ પોતે જ જો બધી વસ્તુઓ ઓહ્યા કરી જાય, એ જ બધી સગવડ અને ફેસિલિટી અને પૈસા બધા જ પોતે ભોગવી લે અને કોઈની પાસે જવા જ ના દે. કોઈક માણસે કીધું કે ભાઈ શિયાળાના 100 ધાબળા છે હું તમને મોકલું છું અને કડકડતી ઠંડીની અંદરમાં રોડ ઉપર સૂતેલા ભિખારીઓને ઓડાડી લેજો. ઓલાને એમ કે આ ભાઈ સમાજસેવી છે એટલે બધું કરી લેશે. અને એ ભાઈએ તો જોયું કે ધાબળા બહુ સરસ છે ને એટલે પોતાના પરિવારમાં અંદર વેચી નાખે. અને સંતોષ શું માન્યો? ભાઈ ઠંડી તો અમને પણ લાગે ને, આવા ધાબળા મળ્યા છે, અંદર વેચી લીધા. ગરીબને બિલકુલ ન મળ્યા. હવે શું કર્યું ખબર છે? આ થાળી પોતે જ ભોજન ખાઈ ગઈ. થાળી પોતે જ જે કરવાનું હતું ભ્રષ્ટાચાર, થાળી પોતે કરી લીધું. હવે આની અંદરમાં કેવી રીતે બચવું, કેવી રીતે અટકવું, એનો એક જ રસ્તો છે, થાળી ઉપર કબજો જમાવી લો. થાળી કશું જ ન કરી શકે. થાળી એટલે મન, અધ્યાત્મ જગતની અંદરમાં અને બહારના જગતની અંદરમાં એવા અધિકારીઓ, એવા સત્તાધીશો, એવા પાવરવાળા વ્યક્તિઓ કે જેના હાથની અંદરમાં પાવર છે, જેને વસ્તુઓ વેચવાનો અધિકાર મળેલો છે. હવે આજે શું થાય છે? ગવર્મેન્ટ તો બધી યોજનાઓ સારામાં સારી બનાવે. મનરેગા યોજના, મેડિકલોની યોજના,
કેટલી બધી સારી સારી યોજનાઓ બનાવે છે, પણ એવા કેટલાક નકામા ડૉક્ટર એનો એટલો ગેરફાયદો ઉઠાવી લે ને કે ભાઈ આ યોજના તમારી પાસે છે ને ખોટું ઓપરેશન લખાવડાવી દો ને, પૈસા લઈ લેવાના, અડધા મારા અડધા તમારા. તમારે કહી દેવાનું કે આવું ઓપરેશન મારે કરવું પડ્યું છે, આ હોસ્પિટલમાં કર્યું છે, એટલે સરકાર તરફથી પૂરતા પૈસા આવી જાય, બંને જણા અડધા અડધા પૈસા વેચી લે. આવા લાખો ઓપરેશનો નકલી કાગળ ઉપર ખાલી થઈ ચૂકેલા છે અને પૈસા એના ચવાઈ ગયા. એવા ટોયલેટ માટે પૈસા ચવાઈ ગયા, એવા નળ સે જલ યોજના માટેના પૈસા ચવાઈ ગયા, એવી રીતે ગરીબોના ભોજન માટેના પૈસા ચવાઈ ગયા, મધ્યાહન ભોજન માટેના પૈસા ચવાઈ ગયા. જેમ બિહારની અંદરમાં ભેંસનો ઘાસચારો એના પૈસા ચવાઈ ગયા. કરોડો નહીં, અબજો નહીં, ખરબો રૂપિયા ચવાઈ ગયા. જો બધા પૈસા સીધા જ ગરીબ તરફ જતા હોય ને તો હું માનતો નથી કે આ દેશની અંદરમાં એટલા બધા ગરીબો તમને જોવા માટે મળે, પણ હજી પણ જોવા માટે મળે છે. કારણ કે જેના હાથમાં સત્તા છે, જે થાળી છે ને એ પોતે જ ભોજન ખાઈ જાય છે. એટલે આની અંદરમાં કશું થઈ ન શકે અને આપણે ખબર પણ ન પડે. થાળી અમુક ભોજન ખાઈ જતી હોય, શું આપણે સમજી શકીએ? આપણને એમ થાય કે કેમ આજે મારું પેટ ખાલી રહ્યું, કેમ આજે મારા પેટમાં કોઈ આમ ભોજન ગયું છે એવું કંઈ લાગતું જ નથી. આપણને ખબર પણ ન પડે કે શું ઘટના ઘટી ગઈ છે અને આ બાજુ કામ કરનારાએ કરી દીધું. અયોધ્યા મંદિરમાં એ જ થયું ને. આજે કેટલા વર્ષો પછી આ ભાંડો બહાર આવ્યો કે ભાઈ પૈસા ખવાતા લાગે છે. એ જેને પહેલાં ડાઉટ પડ્યો હશે, તપાસ કરી હશે, ધીરે ધીરે ખબર પડી હશે, ત્યાં સુધીમાં તો કેટલાય પૈસા ખવાઈ ગયા અને ક્યાં પહોંચી ગયા. કેટલાએ પોતાના ઘરો પણ બનાવી દીધા. કરોડો રૂપિયા સામાન્ય ક્લાર્ક જેવા વ્યક્તિના ઘરમાંથી મળે છે. સામાન્ય મ્યુનિસિપાલિટીનો જે પ્યુન હોય એ પણ ઓફિસર પાસે જવા દેવાના પૈસા માંગે, તમારી ફાઇલ બતાડવાના પૈસા માંગે. અને એવો માણસ 25-50 હજારનો પગારદાર અને લાખો રૂપિયાના ઘરમાં રહેતો હોય અને લાખો રૂપિયાની કાર ફેરવતો હોય. એટલે ઇન શોર્ટ આટલી વાત છે. આજે આપણે આનું બીજું પ્રવચન એટલા માટે વધારે કર્યું કે થાળી પોતે જ ભોજન ખાવા લાગે તો ભોજન કરવાવાળાને ભોજન ક્યાંથી મળવાનું? એમ મુખ્ય માણસ જ જો ભ્રષ્ટાચાર કરશે, દુરાચાર કરશે. હવે આપણે જો મોટા છીએ, આપણે આવા ચાવીરૂપ સ્થાન ઉપર બેઠેલા છીએ, તો આપણે એટલું નક્કી કરો કે જે યોજના જેના માટે છે ને એના સુધી આ યોજનાના પૈસા હું પહોંચાડીને જ રહીશ. આજે એવા કેટલાય પ્રમાણિક માણસો છે, કેટલાય પ્રમાણિક. અરે રિક્ષા ફેરવે છે, બિહારથી રિક્ષા ફેરવવા માટે આવ્યો છે, માંડ ગુજરાન ચલાવે છે. પોતાની રિક્ષામાં બેઠેલો પેસેન્જર લાખો રૂપિયાના રોકડ કેશ ભરેલા પૈસાની બેગ ભૂલી ગયો છે અને માલિકને પાછી પહોંચાડી છે. આવા કિસ્સા સાંભળ્યા છે, તમે જોયા પણ હશે. આ બધા કિસ્સા છાપાની અંદરમાં આવેલા છે. એટલો પ્રમાણિક માણસ. બોલો જે માલિક હતો ને એ ઉલટાના લાખ રૂપિયા આપે. ભાઈ 20 લાખની બેગ હતી તે પાછા આપ્યા, ચલો 19 લાખ રાખું છું, 1 લાખ તને આપું છું. બોલો કે સાહેબ મારે પૈસા લેવાના જ ન હોય, આ તો મારું જવાબદારી હતી. મારા રિક્ષામાં બેઠેલો પેસેન્જર માલ ભૂલી જાય તો મારે પહોંચાડવાનો હોય. આવા ગરીબ માણસને લાખ રૂપિયા એટલે કેટલા કિંમતી ગણાય, એના માટે કરોડ રૂપિયા બરાબર ગણાય. પણ નથી લેતો કારણ કે થાળી મજબૂત છે, થાળી પોતે નથી ખાતી. તો આપણે આવા પ્રમાણિક બનવાનું, નિષ્ઠાવાન બનવાનું, ચારિત્રવાન બનવાનું કે જે સંસ્થામાં હું ટ્રસ્ટી છું, જે સંસ્થાની અંદરમાં હું આગેવાન છું, જે સંઘની અંદરમાં મને ટ્રસ્ટી તરીકે બનાવ્યો છે, તો મારે મારી ફરજ પૂરેપૂરી અદા કરવાની. સાધુ સાધ્વીજી ભગવંતોના બહુમાન સાથે, સાધુ સાધ્વીજીના બહુમાન સાથે, સાધુ સાધ્વીજીના વિથ રિસ્પેક્ટ મારે સંઘની અંદરમાં કંઈક કરાવવું છે. સંઘની અંદરમાં કંઈક વિશેષતા ઊભી કરાવડાવી છે. આવનારા ચોમાસા વારે આવના માટે મહાત્માઓને સામે જઈને પૂછ, સાહેબ કંઈ કામકાજ, કોઈ જરૂરિયાત, કંઈક કરાવવું છે? સાહેબ બોલો શું કરવું છે? સાહેબ સંઘ બેઠો છે, બધું જ કરી દેશે. આપ જ્યારે અમને 120 દિવસ ફાળવો છો તો સાહેબ અમારી આટલી જવાબદારી ન બને? અમે આટલું પણ ન કરી શકીએ? જે માણસ આ પ્રવચન સાંભળો છો, માનો તમે તમારા ઘરના વડીલ છો, ઘરના મુખિયા છો, ઘરની બધું જ મીઠાઈ ફરસાણ તમારા તાબા હેઠળ જ્યારે આવે છે તો પછી એમ નહીં કે મારી ગમતી વ્યક્તિને વધારે આપી દઉં, અથવા તો મારા પિયરમાં રવાના કરી દઉં, અથવા તો મારા છોકરાઓને વધારે આપી દઉં, બીજા લોકોને ઓછું આપું. આવું નહીં. બિલકુલ મધ્યસ્થતાપૂર્વક ભાગ પાડવાનો. બધાનો સરખો ભાગ, બધાને સરખી રીતે મહત્વ મળે, બધાને સરખો રિસ્પેક્ટ મળે, બધાને સરખું એટેન્શન મળે, બધાને સરખું ન્યાય આપવાનું. આ થાળીની જવાબદારી છે. આ થાળી એટલે ચાવીરૂપ માણસ છે, મુખ્ય અધિકારી માણસ કે જેનું બધું જ ચાલે છે, જેના હાથ નીચે સેંકડો માણસો કામ કરે છે. એક મેનેજર હોય, ફેક્ટરીનો મેનેજર, એ પછી વાલા દવલા કરે,
મારા વાળાને ખુશ રાખે અને બીજાને નાખુશ રાખે તો પછી એ પણ જવાબદારી ખોટી કહેવાય. એટલે આ સૂત્ર એટલું માર્મિક છે, એટલું અર્થ ગંભીર છે અને આપણને વિચારતા કરી મૂકે એમ છે કે હું અધિકારી છું તો મારે આવું નથી કરવાનું. હવે અધ્યાત્મ જગત પ્રમાણે જોઈએ તો મનની સલાહ પ્રમાણે જીવનમાં નહીં ચાલવાનું. મન હંમેશા ખરાબનું પક્ષપાતી હોય બહુધા, કારણ કે મન ઉપર એ સંસ્કારો પડ્યા છે અનાદિકાલના. મન હંમેશા વામપંથી રહેવાનું, એ હંમેશા ખોટા માર્ગે આગળ વધવાનું. મનની સલાહ તો નહીં જ લેવાની. જેને જેને પણ ધર્મ કર્યો છે ને એ બધાએ મનને કચડીને આરાધના કરી. ઘણા નથી કહેતા સાહેબ મન તો ના પાડતું હતું છતાં પણ મેં કરી દીધું, એક વખત કહી દીધું કે મારે કરવું જ છે. આવી તપસ્યા કરનારા કેટલી વ્યક્તિઓ મળે છે. અમે આ ઉદ્ધાનમાં પણ અમને એવા વ્યક્તિઓ મળ્યા, સાહેબ મન તો ના પડતું હતું, લોકોએ કીધું તું રવા દે. એકવાર મેં મનથી નક્કી પણ કરી દીધું કે નથી કરવા, વળી પાછો ઉલ્લાસ પેદા થયો કે નહીં કરી લેવા છે. અરે ઉદ્ધાનમાં પ્રવેશ કર્યાના બીજો ત્રીજો દિવસ આવ્યો, ગરમી થોડીક વધી, રાતના ઊંઘ નથી આવતી, નવું વાતાવરણ. અને એ વખતે છેલ્લે લોકોએ કબૂલ કર્યું. છેલ્લે જ્યારે સ્પીચ આપે ને કે ગુરુદેવ અમે તો નીકળી જવાનું વિચારતા હતા, પ્લાન પણ બનાવી દીધેલો, 2-4 જણાએ નક્કી પણ કરી નાખ્યું કે આપણે ભાઈ ગુરુદેવને કહીને આપણે નીકળી જવું છે, નહીં રહેવાય. પણ પછી મનની સામે ઝઘડો કર્યો કે નહીં કરવું જ છે. મન ના પાડ્યા કરે. હવે મનને નિગ્લેક્ટ કર્યું, સાઈડમાં મૂક્યું. સાહેબ આજે મોક્ષમાલા પહેરવા સુધી પહોંચી ગયા. એ લોકો જે રડતી આંખે જે સ્પીચ આપતા હતા ને ત્યારે ખબર પડે કે મન આપણે રક્ષક માનીએ છીએ પણ હકીકતમાં એ ભક્ષકની ભૂમિકામાં ઉભેલું હોય છે. આપણને ખબર નથી પડતી. મન છેતરપિંડી કરે છે આપણી સાથે, મન આપણી સાથે ઠગાઈ કરે છે, મન આપણી સાથે ચીટિંગ કરે, ચીટર છે મન. અને આપણે મનના ભરોસે રહેતા ગયા તો પછી તો મનના ભરોસે રહેવાથી કેટલા નુકસાન થઈ શકે છે. કારણ કે મન સુખ પ્રેમી છે, એને હિત નથી ગમતું, મનને આ બધી આરાધનાઓ નહીં ગમે, મનને ખાવું ગમે છે, મનને ભોજન ગમે અને ઉપવાસ વગેરે આરાધનાઓ ન ગમે, આંબીલ વગેરે આરાધનાઓ ન ગમે. મનને પૈસા ઉપરનો લોભ વધારે એટલે દાન દક્ષિણા દેવું પણ ન ગમે. અને આપણે એમ માન્યું કે મન તો સમસ્યાનું નાશક છે, પણ પછી ખબર પડી કે સમસ્યાનું સર્જક મન પોતે જ છે. જે મનને આપણે માનતા હતા કે આ સમસ્યાનું સર્જક નથી, આ તો સમસ્યાનું નાશક છે, એ જ મને આપણે ઉલટા રવાડે ચડાવી દીધા. એટલે આ 2 પ્રવચન સાંભળ્યા પછી એટલું નક્કી કરો કે આરાધના કરવી જ છે ને તો મનના ભરોસે નહીં રહેવાનું, સંયમ જીવન લેવું જ છે. અગર લેવું જ છે, આવું જ છે તમારે, તો પછી મનની સલાહ નહીં લેવાની, મનના ભરોસે નહીં બેસી રહેતા. મનના ભરોસે બેઠા એ ગયા. આ તો થાળી છે, થાળી સ્વયં ભોજન ખાઈ જાય તો પછી કૂતો હું ભોગતું હું ભૂગતી, તો ખાનારને તૃપ્તિ કેવી રીતે થવાની? એમ આપણા જેવા તો કાયમ માટે રહી જવાના, આરાધના કરવા માટેના કાયમ માટે રહી જવાના. આ મનની ચાલાકી આપણે જો નહીં સમજી શક્યા તો આપણે તો કાયમ માટે રહી જવાના. એટલે આ ચોમાસું આવે છે, પ્રવચન સાંભળવું હોય, આરાધના કરવી હોય, પૌષધ કરવા હોય, તપસ્યા કરવી હોય, લાભ લેવો હોય, કોઈ પણ જાતનો લાભ લેવો હોય તો મનને વચમાં લાવ્યા વગર ડાયરેક્ટ સીધું કામ બતાવી દેજો અંતઃકરણ સાથે. ચલો એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.